જો સુમન તને એક ખાસ વાત કરવાની છે મારે. એવું છે ને કે હમણાંનું મારે બધું કોમનું બર્ડન ને બધું એટલું વધી ગયું છે ને કે ભાઈ કાલથી તો મને કોઈ ટાઈમ બાઈમ હરખો મળવાનો નથી. સૌથી ટાઈમ ના મળે આમ તો નવરા જોશો કેટલું ધોકી કોશો આખો દન. એ તો તને લાગે એવું બકા, પણ બાકી મારી જોડે ટાઈમ જ નહીં હોતો. ટાઈમ નહીં હોય ઘણી બતાવું હમણાં શો ટાઈમ કાઢો છો બધું એ ઘણી બતાવ હેડો આવજો, આજ તો ગણવું જ છે. લેતા હેડ ચોપડીને પેન લેતા આવ હેડ. તમે લેતા આવો કુતે સારું હેડ. જો હેડ ચોપડો લઈને બેઠો છું હું, તને ખબર હોય તો હવે ખાયડ કઈ રીતે તું કીશ એ ટાઈમ લખો. બોલો. સવારમાં ઉઠો ને તે 1 કલાક તો આમ બેહરવાનું બેડ ઉપર આમ કરી. કલાક તો નહીં બેહી રહેતો હું. જપો અડધો કલાક ગણો. હા ચાલો એ અડધો કલાક ખોટો જાય છે એટલે 30 મિનિટ હવારી દોખવાની ઉઠીને. ચલો ખોટી પડી. પછી બ્રશ લેવા જો ને તે બ્રશ લઈ અને ઓમ કરીને ડાચું દર્પણ ઓમ જોઈ રહેવાનું. હું કેવો લાગુ છું એટલે તો 3-4 મિનિટ મારે જોવું પડે કે ભાઈ આખી રાતનું બધું ખાધેલું બાધેલું આમથી આમ બ્રશ હોય તો બધું. અલ્યા ભાઈ પણ બ્રશ કરતી વેરી જોવાનું હોય. તમે તો આમ બ્રશ હાઈ રહીને આમ જોઈ રહ્યો છો તો કેટલી મિનિટ બગડશે? એ અડધો કલાક બગડે. તો હે અડધો કલાક. અલ્યા એ તો 2-3 મિનિટ કદાચ બગડે કોક વાર. ના ઈ મનીમાં 5 મિનિટ બગડશે. રોજ બગાડતો આવ્યું તારનું સારું હેડો એ બી 5 મિનિટ લ્યો બસ. 5 મિનિટ બ્રશ કરતા બગાડું છું એવા ધારની છે. ચલો પછી ચા પીવા બેઠા. હા ચા પછી ગરમ ને ગરમ લાય ચા. ગરમ ચા લાય ને પછી ગરમ ચા આલું ને એટલે કે આમ ઠંડી થવા દે. 10 મિનિટ તો એ ચા ઠંડી થવા હું આમ જોઈ રહેવાનું બેહ રહીને કે ચા 10 મિનિટ ચા કોઈ દા ઠંડી થાય? ગજબ બેજતી. 10 મિનિટમાં તો ટાઢું ઠીકરા જેવું થઈ જાય. હા તે 5 મિનિટ ની ચા. ખબર ના પડે ને પહોંચે નહીં. 3 મિનિટ ની ચા બગડે. 3 મિનિટ બગડે છે ચા પીતા બરોબર. પછી થી કેવો હા બોલો. તમને શરમ તો નહીં આવે ને? એની શરમ ઈમો. પેલું ડબલ જોશો ને ડબલ. એટલે હું ડબલ કરીશું. સંડાસમાં જઈએ છે ડબલું લઈને ચાન કહેવાય તો આમ શોક જતા હોય ને રોડ ઉપર તો આને ડબલ કહેવાય. સંડાસમાં ના કહેવાય ટોયલેટ કહેવાય. હા ચાલો ટોયલેટમાં. ઈ તો ટોયલેટમાં તો ટોયલેટ જ કરતા આવીએ ને. ઈ થોડા કોઈ ટાઈમ બગાડતા આવીએ. ટોયલેટમાં બધા 10 મિનિટ થાય પણ તમે તો પેલું મોબાઈલ લઈને જોશો તે 45 મિનિટ સુધી તો ટોયલેટ માંથી મેં કરતા નથી. અડધો કલાક તો ટોયલેટમાં બગાડો છો. એટલે કોક વારે તો પેલું કબજિયાત ને હોય તો બગડે ખરી. અને પછી રોજ એ તો ભાઈ ટોયલેટમાં તો રહેવાનું જ ને. ના આવે તો ઉમેલા આવું છું. એમ કરીને કર પડે. મારા ખ્યાલથી 10 મિનિટ કદાચ અવર જતી એટલે 10 થી 15 મિનિટ લખું છું બસ. 15 મિનિટ ટોયલેટમાં અવર્થ જવી. નાવા જવું હોય તો પોણી મેલીને ધોખોશો એના કરતા ટોયલેટમાં જાવ એ વખતે પોણી મેલીને ના જવાય. આપણે સંડાસમાં જઈએ એ વખતે પોણી થઈ જાય. અલ્યા પણ એ તો આવું બધું ભૂલી જવાય છે અત્યારે. આ તો યાદ આવે છે. એ લખો 20 મિનિટ બગાડો છો. સારું ચલો 20 મિનિટ પોણી ગરમ કરવાની એ અવર જાય છે બરોબર. ચલો પછી ઈથી પછી આયા નાઈ ધોઈને પાલીને દીવો કરવા. દીવો કરતા કરતા તો અમે ઊંઘી જઈ અડધો કલાક. એટલે એવું નહીં હોતું. એ તો મારે રોજ સવારે ભગવાન આગળ માગવાનું જ લિસ્ટ એટલું બધું હોય છે ને 20 મિનિટ તો ખાલી મારે ભગવાન આલજે ભગવાન આલજે ભગવાન આલજે એ કરવામાં જ 20 મિનિટ તો જાય છે. તે ભગવાન કર રોજ માગ ના કરવાનું હોય. કોઈ ભગવાન તમે રોજ હાલ ના કરો. કોઈ ભગવાન આગળ તો ઉભા રહીએ એ ટાઈમ બગડ્યો ના કહેવાય હો. એટલે એ વાત ખોટી છે. ચલો નેક્સ્ટ બોલો. બાકી માં તો હું સંમત નહીં થવું. પછી થી આવ્યો આપડે જમવા બોલાવીએ ને એટલે પછી મોબાઈલ મહર કરી. આપણે હું આલી છે ખાવામાં ને એ ખબર ના પડે. અને પછી ખાવાનું તો ઠીકરા જેવું થઈ જાય ઠરીનું. મને તો ઠંડુ જ ભાવે છે. તાણ મોખ્યો પડી જાય ને પછી કે તું આવું બનાવીશ. અલે ભાઈ મી તો હારું જ બનાવીશ પણ તમને ખાતામાં મોબાઈલ માં હરો એટલે નથી દેખાતું કે હું બનાવીશ. એ મોબાઈલ માં હરવાની 10 મિનિટ લખો એ ખોટી પર હશે. હા એ બરાબર છે. 10 મિનિટ હું મોબાઈલ વાપરું છું ખાતા બરોબર. ઓકે
પાછું બોલો. આજે તો બધું કેલ્ક્યુલેશન થઈને રહે. પાછું બોલો હેડો. પછી તો 10 વાગ્યા થી તે 5 વાગ્યા સુધી તમે નોકરી જતા રહો છો. હાવ. પછી ઈ તો આપણને ખબર નહીં કે તમે શું કરતા હો ને શેમાં ટાઈમ બગાડતા હો. ના એ તો બધો ટાઈમ ફૂલ બિઝી જ હોય છે એટલે એમાં તો કોઈ ટાઈમ બગડે નહીં. એ 0 મિનિટ આખો દાડો નોકરી ટાઈમે. ચલો. પછી 5 વાગે થી નીકળો એટલે 6 વાગે ઘેર આવ્યો. હાવ. ઘેર આવી અને તરત પછી મને તો આજ તો થાક લાગ્યો છે. આઈને પાછા આયા ને એવા થેલો મેલીને પાછા સંડાસમાં ઘૂસી જવાનું. તે સંડાસમાં ઘૂસી જવાનું ને તે પાછી એ 10 મિનિટ બગાડવાની. તે લખો 10 મિનિટ પાછી. ચલો એ 10 મિનિટ હેડો. સંડાસ જ બહુ ટાઈમ લઈ ગયું મારે તો. ચલો પછી. પછી ઈ થી નીકળ્યા ને તે પાછો કે ચા ગરમ કરી દેજે. એટલામાં પાછા એ બા બેસી જાય સોફા ઉપર. 2 વખત ચા ગરમ કરું ને 2 વખત ઠંડો થઈ જાય. તે 5 મિનિટ તો ઈ મો બગડો પાછી. ચલો 5 મિનિટ એ બગડી. પછી ચા પીવું અને ચા પીવું ને એટલે પછી ચાલુ પડી જાય તરત કે મારા સમીર નો ફોન આવ્યો છે, મારા મોન્ટુ નો ફોન આવ્યો છે, મારા પેલી બેન નો ફોન આવ્યો છે. તે 15 મિનિટ તો એમાં ગપ્પો મારવામાં જાય છે. એ લખો 15 મિનિટ એ બી. રોજ ગપ્પો ના હોય બકા, કોક તાર કોમે હોય. તે લખો 15 મિનિટ. સારું હેડો 15 મિનિટ બસ. આમ છે ને લખો હું રોધું એટલામાં કલાક સોફા ઉપર આરોટવામાં બગાડો છે. એ લખો જનરલ કલાક. 1 કલાકમાં બધું આવી ગયો ઊંઘવા સુધીનું. 1 કલાક લખું છું. ચલો 1 કલાક એટલે 60 મિનિટ. આ 60 મિનિટ રોજ રોજ ઊંઘવા સુધીનો એટલે દાડો પૂરો. આમ જો હું ટોટલ મારું છું કેટલી મિનિટ બગડે છે બસ કહું. 30 ને 35 ને 38 ને 38 ને 2 40 ને 60 70 ને 65 ને 10 75 75 ને 85 ને 10 90 ને 60 90 ને 60 કેટલી થઈ 150 અને 15 કેટલી થઈ 165. આખો દાડાની 165 મિનિટ ધારો કે હું બગાડું છું. એનો મતલબ થાય 18 એટલે ઓલમોસ્ટ 3 કલાક બગાડું છું. એવું કેવું તારું? તાનું તો પછી કાલથી જો હું અગવાનું હપ્પુસું બંધ કરી દઉં, ખાવાનું હપ્પુસું બંધ કરી દઉં. અમે એમ નથી કેતો બંધ કરી દો, પણ ટાઈમ સર હેડો ફટાફટ. મારું એમ વિચારું છું કે 3 કલાકમાં રોજ ના તારી બગાડું છું. બરોબર? તો હું થયો કેટલા વર્ષનો? 35 વર્ષનો થયો. તાનું તો 35 વર્ષના દાડા કેટલા થયા? 365 ગુણ્યા 35 કેટલા થયા ગણો. તો જુઓ ગણું 35 ગુણ્યા 365 કરીએ તો 12,775 દાડા અત્યાર સુધી હું જીવ્યો. તો ગુણ્યા 3 કલાક કરીએ તો ગુણ્યા 3 કલાક તો 38,325 કલાક મેં બગાડ્યા જીવનમાં. ઓહો, અને હું એમ કઉ છું ટાઈમ જ ટાઈમ નહીં. આ તો ખબર પડી. આટલું નાનું જોવા જઈએ તો મેં અત્યાર સુધી 38,325 કલાક બગાડ્યા. બગાડો બહુ કેવાય. આ કલાક ને ધારો કે હું દિવસમાં કન્વર્ટ કરું ને તો ભાગ્યા 24 કરું તો એમ 1596 દિવસો બગાડ્યા અત્યાર સુધી. બગાડો કિંમતી દિવસો ખબર પડે છે કોઈ? આજે મને લાઈટ થયું. આ તો મોબાઈલ જોતા જોતા અગવા બે હવામાં જે મજા આવે છે ને એ તો સારું તેમાં આપણને તો આમાં બહુ નુકસાન કરે છે. જોવાય મોબાઈલ? ના ભાઈ, આવતી હું છે ને સંડાસ જવામાં મોબાઈલ નહીં વાપરું, ખાવામાં મોબાઈલ નહીં વાપરું, અને આ બધો ટાઈમ જે મારો બચે ને એનાથી હું બિઝનેસ કરી એટલે હું થઈ જઈ કરોડપતિ. દુનિયામાં કોઈ થયું નહીં પણ હું થઈ છે હો ને. અને પછી તને નવી નવી હાડીઓ લઈ આલે. આ મારો ટાઈમ બચાવવા એ ચાલે છે દુનિયા એમ ચાલવા દે. ખોટી મોય હળિયો નહીં કરો. અમે કોઈ હળિયું નહીં. અમે બતાવીએ છે તમને ગણાઈએ મારા છે. કલાકો ગણાય જોઈ લીધા ને. હા જોઈ લીધા. તે હું અને કોઈ ધારો કે મોબાઈલ ના લઈ ગયો હોય તો કોઈ ધારો કે ખાતા મોબાઈલ ના જોતો હોય તો એ કરોડપતિ શિયો થઈ ગયો બતાવજો મને. કોઈ ના થઈ જાય પણ એ બેડ હેબિટ કહેવાય. તમને જોઈ જોઈને નાના છોકરો એ શીખવું પડે. એટલે નાનો છોકરોને જોઈને અમે શીખીએ છે મોબાઈલ નું. તો મારા કરતા તો નાનો છોકરો ને વધારે આવડે છે. એડમ રોજવાનું બનાવશો ને મોનો બનાવી આવ્યો પાછો. મિત્રો
આમ જોવા જઈએ ને તો કલાકો ગણાય શું મને એ પરથી તો મને બહુ લાગ્યા કે ભાઈ આપણે બહુ બગાડીએ છીએ, પણ એ કોઈ ટાઈમ બગાડ્યો નહીં અને એ ટાઈમ હું ધારવાથી કોઈ આપણે કરોડપતિ નથી થઈ જવાના. એટલે શાંતિથી જો અને સંડાસમાં અડધો કલાક જતા હોય તો કલાક પાડો, પણ શાંતિથી આપણું પેટ સાફ કરો. મળીએ નવો વિડીયો લઈને, ત્યાં સુધી બાય બાય.